પ્રથમ વખત જો વાત કરીએ સૌથી નવું તો પ્લાસ્ટિકની ચેન અને પ્લાસ્ટિકના બેરિંગ, એટલે હવે કોઈ જગ્યાએ કાટ લાગવાની જે છે સમસ્યા નહીં રહે, કારણ કે બલદેવ ઓટોમેટિક ઓરણીમાં પ્લાસ્ટિકના ઉપર તો વર્ષોથી આવે જ છે અને ગેરંટી સાથે આવે છે. અને ચેન પણ તમને એમ થશે કે કેવી આવે છે, તો આપણે લગાવેલી બતાવીએ અને એ પણ એકદમ મજબૂત આવે છે. તમે જોઈ શકો છો આ રીતે લગાવેલી છે અને ચેન પણ એકદમ તમે જોઈ શકો છો મજબૂત આવે. અહીંયાથી આ ટાઈપનું જો તમે પારા ચડતા જાય એ ટાઈપનું પાછળનું જે છે પતરું આવે એમાં જ સિસ્ટમ આપે છે. તો આ વખતે આપણે નવું લઈને આવ્યા છીએ મોટા ટ્રેક્ટર માટે પંચિયા, જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે કે દબા તરીકે થ્રેશર ઓળખાય છે, એવા એક થ્રેશર કંપનીની મુલાકાત લીધી છે. ચામુંડા ટેલર ફલા, જે ટેલરોમાં આમ તો સૌરાષ્ટ્રમાં નામ દેવાની જરૂર નથી, કારણ કે નામચીન કંપની છે. એટલે ખેડૂત મિત્રો આ એક જે ફાયદો થાય છે એ કઈ છે કે આપણે જે બીજા એલિવેટરો છે અહીંયા આવે તો અમુક ખેડૂતોનું એવું કહેવાનું છે કે પાથરો નાખવામાં પણ થોડીક એક બાજુ સાંકળ પડે છે. આજે હું તમારી માટે એક નવું મોડેલ લઈને આવ્યો હોત જે 60 હોર્સ પાવર પ્લસ માં ચાલે. હવે મિતુલભાઈ વાત કરીએ આપણે આ જો મજબૂતાઈમાં, તો જનરલી બધા આ ટાઈપની નાની એવી સંતરીઓ વાપરે છે. આપણે સ્પેશિયલ આ ટાઈપની હેવી અને એ વન પીસ જે આમાં કોઈ જોઈન્ટ વગર બનાવેલી છે. બીજું આ જે સળિયા છે જાણાને લટકાવવા માટેના ઝૂલાના, એ આ ટાઈપના સિમ્પલ વાપરે છે, જ્યારે આપણે આ ટાઈપના હેવી ડિફરન્સ જોઈ શકો છો બે તમે. નમસ્કાર ખેડૂત મિત્રો, કાલાવડની ધરતી ઉપર સૌ પ્રથમ વખત કૃષિ મેળાનું આયોજન થયું છે, કૃષિ ક્રાંતિ 2026. આપણે જો કૃષિ મેળાની તારીખની વાત કરીએ તો તારીખ 4, 5, 6 અને 7 જાન્યુઆરી 2026 ના રોજ આયોજન થયેલ છે. આ વિડીયોની અંદર આપણે જે છે કૃષિ મેળાની અંદર કઈ કઈ કંપનીઓના સ્ટોલ છે અને ખેડૂતને લગતું શું નવું જોવાલાયક છે એ આપણે વિડીયોની અંદર જોશું, તો ખાસ કરીને આગળ બન્યા રહેજો. વિડીયોમાં આપણે જે છે કોઈ ખેડૂતો આવી નથી શકતા અથવા તો ત્યાં બેસીને જોવા માંગતા હોય તો એ ટાઈપનો આપણે વિડીયો બનાવવાની ટ્રાય કરીશું કે ખેડૂતો ત્યાં બેસીને જોઈ શકે અને શું આપણે જે છે ખેતીને લગતું નવું છે. તો ચાલો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ખેડૂત મિત્રો, બલદેવ ઓટોમેટિક ઓરણીના સ્ટોલની મુલાકાત લીધી છે. દર વખતની જેમ કંઈક નવું ને કંઈક ઘણું બધું અલગ લઈને આવ્યા છે ઓરણીની અંદર, તો ખાસ કરીને વિડીયોમાં તમને એ બતાવવાની ટ્રાય કરીશું. સૌ પ્રથમ વખત જો વાત કરીએ સૌથી નવું તો પ્લાસ્ટિકની ચેન અને પ્લાસ્ટિકના બેરિંગ, એટલે હવે કોઈ જગ્યાએ કાટ લાગવાની જે છે સમસ્યા નહીં રહે, કારણ કે બલદેવ ઓટોમેટિક ઓરણીમાં પ્લાસ્ટિકના ઉપર તો વર્ષોથી આવે જ છે અને ગેરંટી સાથે આવે છે. અને ચેન પણ તમને એમ થશે કે કેવી આવે છે, તો આપણે લગાવેલી બતાવીએ અને એ પણ એકદમ મજબૂત આવે છે. તમે જોઈ શકો છો આ રીતે લગાવેલી છે અને ચેન પણ એકદમ તમે જોઈ શકો છો મજબૂત આવે, કોઈ વસ્તુ આને કઈ થશે નહીં. અને જે આપણે બેરિંગોમાં કાટ લાગવાની સમસ્યાઓ હતી કે ભાઈ અમુક સમયે આપણે બેરિંગ બદલવા પડતા, એ પણ અહીંયા ચડાવેલા જ છે. તમે જોઈ શકો છો કે બેરિંગ બધા જ જે છે પ્લાસ્ટિકના બેરિંગ આવી ગયા છે. બીજું ખાસ એક નવું એ છે કે ઉપરના ઢાંકણા એ પણ હવે SS ના આવી ગયા છે. આ તમે જોઈ શકો છો, એટલે આનું પણ ભવિષ્ય જે છે વધારે. અને ખારિયા જે આપણે બિયારણ ખાતર કાઢવાના હોય એ પણ SS ના આપી દીધા છે. એમાં ખાસ કરીને 2 સ્ટેપ કરી દીધા છે. ઘણા બધા મિત્રોને એવું થતું હોય કે ભાઈ ખારિયું જયારે ઝાકળ વાળું કે ભરાઈ જાય આપણે ખાતર વાળું કે હોય તો એમાં બિયારણ કાઢીએ તો આપણું થોડું ઘણું જે બિયારણ હોય એ બગડી જતું હોય છે, કારણ કે ખાતર વાળું થઈ જતું હોય છે. હવે 2 સ્ટેપ છે, ખાતર અલગ નીકળી જાય અને બિયારણ જે છે અલગ નીકળી જાય, એટલે બે મિક્સ થવાની જે છે સમસ્યા ના રહે. બીજું ખાસ નવું એ છે કે આપણે લસણ વાવતા હોય તો ક્યારેક એવું બને છે કે એક સરખું લસરતું નથી, તો આપણે આમ ખેડૂત પાછળ ઉભીને 60 કે કંઈક ફેરવતા હોય, અથવા કોઈક એવા ખાતર પણ એવા આવી જાય છે કે જે એક ધારા લસરવામાં કેવરાવે છે. તો ખાસ કરીને એક અંદર સાફ્ટિંગ એ ટાઈપની આપી છે કે વધારાનું જે છે એ ઓટોમેટિક લસરાવે. જો આ ફેરવે એટલે સાફ્ટિંગ અંદર વધારાની ફરે અને કોઈ પણ જે ઉપરથી ઓર થતો હોય એક ધારો આ રોટરની સાથે જ ફરે. અને એજિટેટર કહેવામાં આવે છે ને, બિયારણને સ્પેશિયલ ધક્કો મારવાનું અલગથી કામ કરે છે. અને બંને ઓફરમાં આ રીતે અહીંયાથી જો આ ચેન એની આપેલી છે અલગથી, ઓફરમાં સાથે અંદર ફરતું હોય છે. આપણે કંપની ક્યાં આવેલી છે એનો એડ્રેસ અને કંપનીના કોન્ટેક્ટ નંબર આપી દો. આપણી કંપની સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ધરતી ગેટની અંદર આવેલી છે, જે રીબડા અને સાપરની વચ્ચે આવે છે. તેનો કોન્ટેક્ટ નંબર છે 74 050 10 507 અને બીજો નંબર છે જે 74 050 10 508 છે. ખેડૂત મિત્રો, એગ્રીકર્મ રોટાવેટરનો સ્ટોલની આપણે વિઝિટ કરેલી છે. ત્યાં ઘણા બધા મોડલ જે છે રોટાવેટરમાં બનાવવામાં આવે છે અને 3 ફૂટથી લઈ અને 12 ફૂટ સુધીના, અને બધા જ જે છે સબસિડી માન્ય છે. તમે અગાઉ પણ આપણા વિડીયો તો જોયેલા જ હશે રોટાવેટરના, કે એકદમ હેવી અને જોરદાર મોડલ બનાવવામાં આવે છે. બીજું એક ખાસ નવું એ છે કે ઘણા બધા ખેડૂતોને એવી રિક્વાયરમેન્ટ હોય છે અગાઉ કે ભાઈ રોટાવેટરની સાથે અન્ય પણ કામ કરવા, જેમ કે ક્યારા કરવા કોઈ પાક વાવવા માટે, તો ખાસ કરીને હવે કંપની દ્વારા ત્યાં જ સાથે આપવામાં આવે છે. અહીંયાથી આ ટાઈપનું જો તમે પારા ચડતા જાય એ ટાઈપનું પાછળનું જે છે પતરું આવે એમાં જ સિસ્ટમ આપે છે. અને તમે રેગ્યુલર કરવી હોય તો આ રીતે
જે છે ફોલ્ડિંગ આવે તો આપણે એને રેગ્યુલર પણ કરી શકીએ છીએ જો આ રીતે અને અહીંયા સાફ્ટિંગ આવે એને ફિટ કરી દો એટલે આપણે જે છે રેગ્યુલર રોટાવેટર નું પાછળ સમાર લાગતો જાય એ રીતે લાગતો જાય અને જો આજ પારા કરવા હોય તો એ પણ થઈ જાય અને આ વસ્તુ જે છે તમામ મોડેલ ની અંદર તમારે થતું જાય કોઈ પણ રોટાવેટરમાં તમે જયારે રોટાવેટર નવું લ્યો ત્યારે આપણે કહી દેવાનું એટલે એ ટાઈપનું બનાવી આપે છે આપણી સાથે જે કંપનીના ઓનર રાજેશભાઈ કંપનીનું એડ્રેસ આપો અને કંપનીના નંબર આપો ખેડૂતોને કોઈ પણ જગ્યાએથી તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે ઓકે મિતુલભાઈ, આપણી કંપનીનું એડ્રેસ છે સાપર વેળાવર, ગુજરાત ગેસની બાજુમાં, શ્રીનાથજી સ્ટીલની એક્ઝેક્ટ પાસે. અને કંપનીનો મોબાઈલ નંબર છે 9243 9995. તો ખેડૂત મિત્રો, યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કેશોદના સ્ટોલની આપણે મુલાકાત લીધી છે. ત્યાં ટ્રેક્ટરને લગતા બધા જ ઇમ્પ્લિમેન્ટ અને ખાસ કંઈક દર વખતની જેમ નવું લઈને ઇમ્પ્લિમેન્ટમાં આવતા હોય છે તો ઘણા બધા અહીંયા તમે ઓજાર જોઈ શકો છો. આપણી સાથે છે તૃપેશભાઈ અને આપણે માહિતી આપશે કે શું અત્યારે તમે જે છે કૃષિ મેળાની અંદર નવું લઈને આવ્યા છે અને શું તમારા ઇમ્પ્લિમેન્ટ છે અલગ અલગ ટ્રેક્ટર માટેના. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આ વખતે આપણે નવું લઈને આવ્યા છીએ મોટા ટ્રેક્ટર માટે પંચિયા, જે શાહિયા પંચિયા કહેવાય છે અને ફૂલ હેવી મોડેલમાં લઈને આવ્યા છીએ. જો આ પંચિયાનું નવું મોડેલ આપણે લોન્ચ કર્યું છે અને તમારા પંચિયાને થોડુંક રેગ્યુલર પંચિયા કરતા આખું અલગ ડિઝાઇન દેખાય છે તો એ શું નવીનતા છે? આપણે મિતુલભાઈ આમાં પેલા તો આપણે ટોટલી તમામ પ્રકારની જાળી થઈ શકે શાહ નાખવા માટે, એના માટે 1-1 ઇંચે બધા જ વોલ આપ્યા છે. બરાબર. અને પ્લસમાં જે તમને બધા જ પંચિયા જોવા મળે એના કરતા આપણે જે પાછળનો ઓરડો છે એ થોડોક વધારે પડતો લાંબો આપી દીધો છે. એનું કારણ એ છે કે જયારે આપણે પંચિયા ચલાવતા હોય ત્યારે ફાટ ભરવાનો પ્રશ્ન વધારે રહે છે ખેડૂતને, ફાટ ના ભરાય. હા, અને શેરડી વાળું છે એના માટે તો ખાસ કરીને આ મહત્તમ ઉપયોગી વસ્તુ છે. બરાબર છે. અને ઉભા પાટા જે છે એમાં એડજસ્ટેબલ હોલ આપેલા છે, એના શું ફાયદા થાય છે? આમાં પણ આપણે ઉભા પાટામાં એક 5 પ્રકારના એડજસ્ટમેન્ટ થઈ જાય એવા હોલ આપ્યા છે કે જેમાં તમારે સેવાય જે પ્રકારની તમારે રાખવી હોય, શાહ નાખવા માટે તમારે વધારે સેવા કરવા હોય તો વધારે સેવા કરી શકો, કરાર કરવા હોય તમારે પંચી આંકવા માટે તો એના માટે કરાર પણ આપણે દાડો થઈ શકે. હવે દર વખતની જેમ આપણે બધા જ મિની ટ્રેક્ટરના તથા મોટા ટ્રેક્ટરના પણ સાધનો છે. એમાં આપણે આ વખતે મિની ટ્રેક્ટરમાં પ્રીમિયમ ઘોડી, જે રોટાવેટર ટાઈપ ઘોડી આપણે કહીએ છીએ, એ લોન્ચ કરી છે. એમાં આપણે ફરવાવાળી દાંતી છે અને સાઈડમાં કોઈસુ વાળી દાંતી, 2 પ્રકારની દાંતીઓ જોવા મળશે. આ કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટર થી ચાલે? આ આપણે 15 હોર્સ પાવરના ટ્રેક્ટર થી લઈ અને 35-30 હોર્સ પાવરમાં જે આપણે નવા ટ્રેક્ટરો આવે છે એ બધામાં ચાલે. તો ખેડૂત મિત્રો, જે આપણે રાપનો પાટલો આગળના વખતે પણ વિડીયોમાં જોયો હતો એના કરતા આ વખતે આપણે થોડો ફેરફાર કર્યો છે. જે આપણે ફ્રેમ 2 ના પાઇપમાંથી આપણે બનાવતા એની બદલે હવે આપણે 60 mm પાઇપ અને 6 mm થિકનેસ માંથી બનાવીએ છીએ. આ તમને આપણે માંડવી પાડવા માટે, ઉનાળુ રાપ આંકવા માટે, રાપ, રોલ, ગરેડા સહિત તમામ વસ્તુ જોવા મળે છે. બરાબર છે. અને મિની ટ્રેક્ટર માટેનો મિની ટ્રેક્ટર માટેનો સમાર પણ છે. અને સમારમાં આપણે એક વસ્તુ આમાં બીજી પણ એડ કરેલી છે કે નીચે પારા ફોરવાની રાપ પણ ભેગી આપી દીધેલી છે. તળિયે ખાચાવાળા એંગલ આવી જાય અને આખી લેઝર કટિંગ ફ્રેમ આપણે બનાવી છે 1 પીસમાં, કે વેલ્ડિંગ નહીં આવે. તો ખેડૂત મિત્રો, જેમ વખેડાના સાથી તમે આગળના વિડીયોમાં જોયા હતા એવી રીતે આ પણ 2 બેલા તથા બલૂન ફિટ કરેલા વખેડાના સાથી છે. અને આમાં પણ આપણે બલૂનના ડાઢા એવી રીતે ફિટ કરેલા છે કે જે નંબર એકે પ્રકારના આવશે નહીં, રાપમાં પણ નંબર નહીં આવે અને આમાં પણ નંબર નહીં આવે. ટોટલી હોલ CNC મશીન ઉપર, કટિંગ VMC મશીન ઉપર, બધું જ એકદમ મશીનરીથી જ કામ કરવામાં આવે છે આપણું. બરાબર. આમાં કદાચ ખેડૂત મિત્રોને મોટા ટ્રેક્ટરમાં ચલાવવું હોય તો એક્સ્ટ્રા તમે લોંગ ઘોડી પણ કરાવી શકો છો. હા, બરાબર. આ એક 2 in 1 થઈ શકે, બંને માલે પણ એવું તમામ સાથે 2 in 1 થઈ જશે. હા. તો આગળ આપણે વાત કરીએ તો આ મોટા ટ્રેક્ટર માટેનો સમાર છે, એમાં પણ આપણે રાપની એવી રીતે સિસ્ટમ આપી છે કે પારા ભેગું ફોરાતું જાય. પછી આ રાપનો પાટલો જ એવી રીતે તમામ પ્રકારની જાળીઓ પણ થઈ શકે, પાછળ રોલ પણ હાડે અને એવી ડાઢા પણ આપણે આપણા રાપમાં આપી દીધેલા છે. પછી મોટા ટ્રેક્ટરની દાંતીને 2 મોડેલ આપણે અહીંયા સ્ટોલમાં લઈ આવ્યા છીએ કે જે ફરવાવાળી દાંતી પણ છે અને કોઈસુ વાળી દાંતી પણ છે. એમાં પણ આપણે પ્રીમિયમ ઘોડી એકમાં લગાવેલી છે, જે રોટાવેટર ટાઈપ હેવી ઘોડી આવશે. તો તૃપેશભાઈ, કોઈ ખેડૂત મિત્રોને ગુજરાતમાં ગમે ત્યાંથી જોતા હોય તો આપણે જે છે ઓજાર ગમે ત્યાં તમે પહોંચાડી આપો છો ટ્રાન્સપોર્ટ દ્વારા કે? હા, આખા ગુજરાતમાં આપણે ગમે ત્યાં ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડી આપશું. બરાબર છે. તો એક વખત તમારે જે છે કંપનીના એડ્રેસ આપી દો અને કંપનીના નંબર આપી દો ખેડૂતોને. ઓકે, તો અમે છીએ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જે અમારું ખાતું આવેલું છે કેશોદ વેરાવળ હાઈવે ઉપર, કોયલાણા ગામની બાજુમાં. અને અમારો મોબાઈલ નંબર છે 99419 33419. ખેતીને લગતા તમામ પ્રકારના નવા ઉપકરણો લેવા માટે ચોક્કસ અમારી મુલાકાત. આપણે ચામુંડા ટેલર ફલા, જે ટેલરોમાં આમ તો સૌરાષ્ટ્રમાં નામ દેવાની જરૂર નથી કારણ કે નામચીન કંપની છે. તો આપણી સાથે જે મનોજભાઈ, આપણે જે છે શું શું ઇમ્પ્લિમેન્ટ બનાવો છો અને કેટલી પ્રકારના ટેલર બનાવો છો એ વિડીયોની અંદર ખેડૂતોને જણાવો. અમે 3 પ્રકારના ટેલર બનાવી છીએ. એક 1400, 1500 ને 1600. ગ્રાહકને જે પ્રમાણે લેવો હોય એ પ્રમાણે. બરાબર. એમાં 10,000 રૂપિયાનો ફેરફાર છે. બરાબર. જેવું મોડેલ આ 2,10,000 વાળું ટેલર છે. બરાબર છે. બરાબર. એમાં 21 ધોકા આવશે, જાડી મેટલના ધોકા આવશે, હાથની ટેસીસ આવશે,
ટાટાની સાઈડું, ટાટાનું તરિયું, બરોબર. એ પછી આ બધા ફાટા અમે ચાલુ કર્યા છે બરાબર છે. બનાવવાનું. આ ફાટાની શું ખાસિયત છે? આ ફાટો લેવલ કરવામાં આખે આખો ફરે. બરાબર. ડિગ્રીમાં તમારે ઊંધો કરવો હોય, ચડવો હોય, પારા વીખવો હોય, પારા ચડાવવો હોય, એના માટે આ કામનો છે. 30,000 રૂપિયાની કિંમત રાખી છે. બરાબર છે. બરાબર. અને સબસિડી માન્ય છે. સબસિડી માન્ય છે. હા, બરાબર છે. અને બીજા ઇમ્પ્લિમેન્ટમાં ટેલર સિવાય ટ્રેક્ટરને લગતા ક્યાં ક્યાં બનાવો છો? બધું ઓલો આપણે કલ્ટિવેટર બનાવી છે એ સબસિડી માન્ય છે. આપણે આ ચેક દવા છાંટવાનો પંપ એક બનાવી છે. બરોબર. અને 24 હાર લેતી જાય આપણે મગફળીમાં. બરાબર છે. 24 હાર. 24 હાર. બરાબર છે. બરોબર. અને 500 લીટરની ટાંકી આવશે. પાણી ટાંકીમાં નાખો એટલે પાણી ટાંકીમાંથી સીધું ઉપાડીને નાખી દેશે એમાં. બરાબર છે. બરોબર. અને ખેડૂત મિત્રો, તમે નામ તો સાંભળેલું જ હશે, ચામુંડા ટેલર ફલા. તમે ટ્રેલર નું ભાઈ નજીકથી બતાવજો કઈ ટાઈપનું ફિનિશિંગ છે. અને સ્પેશિયલ ક્વોલિટીમાં જાણીતું એટલે ચામુંડા ટેલર વર્ષો થયા છે. તમારું જે છે કંપની કઈ જગ્યાએ આવેલી છે, એડ્રેસ અને નંબર આપી દો. ફલ્લા ચામુંડા ટેલર, જામનગર રાજકોટ હાઈવે રોડ ઉપર. બરાબર. મારા મોબાઈલ નંબર છે 9913565556. બરાબર છે. કોઈ પણ પ્રકારના ટ્રેલર અથવા તો ટ્રેક્ટરને કોઈ પણ પ્રકારના લગતા ઇમ્પ્લિમેન્ટ માટે વધુ માહિતી માટે જે નંબર આપ્યા ભાઈ એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ભૂમિ ઓટોમેટિક ઓરણીનો સ્ટોલ છે. આપણી સાથે જે મોહિલભાઈ, તો મોહિલભાઈ તમે અત્યારે આ મેળાની અંદર તમે શું પ્રોડક્ટ લઈને આપણે આવ્યા છો? જી મિતુલભાઈ, આપણે બધા ખેડૂતો માટે અત્યારે જે નવા હમણાં જ લાસ્ટ ટૂંકમાં 1 મહિનામાં કે 2 મહિનામાં જે નવા સાધનો આપણે બનાવ્યા છે, પ્રોડક્ટ જે ખેડૂતને વધારે ઉપયોગી થાય એ માટે લેઝર લેન્ડ લેવલર છે, મલ્ટીક્રોપ ગ્રેડર છે, ડિસ્ટોનર છે, મેઇઝ પ્લાન્ટર છે, રોટાવેટરની બધી સિરીઝો અહીંયા પણ છે, રેસબેલ પ્લાન્ટર છે, સાથે મિની ઓઈણીનું પણ હજી આપણે અહીંયા જ લોન્ચિંગ કર્યું છે જામનગર. બરાબર છે. આમાં શું નવું છે? એ રીતે કે આપણે બીજી બધી જે ઓઈણી છે એમાં જે નીચે આપણે આખો પાટલો આવે છે એની જગ્યાએ સિંગલ પાટલા ઉપર આપણે આ બનાવેલી છે. આજે આ નવી જ આપણે બનાવેલી છે અને સિંગલ લોઢિયાવાળી છે. સિંગલ લોઢિયાવાળી જ આ બનાવેલી છે. બરાબર છે. અને બીજી પણ તમામ પ્રકારની ઓટોમેટિક ઓરણી બનાવવામાં આવે છે. તો એક વખત કંપનીના નંબર આપડા આપી દો. આપણા નંબર છે 8,08,510,7087. આ આપણા કંપનીના નંબર છે. મેટોડા જીઆઈડીસી 3 નંબરના ગેટમાં આપણી કંપની આવેલી છે, ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ. તો ખેડૂત મિત્રો, આપણે એક જાણીતી થ્રેસરની કંપનીની વિઝિટ કરેલી છે, શ્રી ગણેશ થ્રેસર. તો એના વિશે આપણે આપણી સાથે જે ભાઈ તો એની માહિતી આપશે. આ શ્રી ગણેશ થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર છે. આની અંદર દરેક જાતના અનાજ, કઠોળ અને ઝીણી આઈટમ આપણે દરેક જીરું, ધાણા દરેક વસ્તુ કાઢી શકીએ. બરાબર. અને આ છે મગફળી સ્પેશિયલ. બરાબર છે. ડબલ ટેન્ક. આની અંદર ભૂસું અને મગફળી બે સ્ટોરેજ થતું જાય. અને હારે હારે તમે વજન વાળા કઠોળ જેમ કે તુવેર, ચણા, મગ, અડદ એટલી વસ્તુ તમે મગફળીની હારે હારે આમાં કાઢી શકો. બરાબર છે. અને આના અન્ય સિવાય, આના બે સિવાય પણ અન્ય નાના મોડલ પણ ઘણા બધા દરેક વસ્તુના આપણે અનાજ કઠોળને લગતી દરેક વસ્તુની શ્રેણીઓ શ્રી ગણેશ થ્રેસરની અંદર અને ક્વોલિટી વાઇઝ વર્લ્ડ ક્લાસ જેમ તમે કહી શકો એવી વસ્તુ શ્રી ગણેશ થ્રેસર બનાવે છે. બરાબર છે. તો એક વખત તમારા આપણા ખેડૂતો માટે એક નંબર આપી દો, કોઈને ઇન્ક્વાયરી માટે. કોઈ પણ જાતની કઈ ઇન્ક્વાયરી હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકે છે. 9972434140. મિલનભાઈ. તો ખેડૂત મિત્રો, આપણે દેવદીપ થ્રેસરના સ્ટોલની વિઝિટ કરી છે. અત્યારે જે ટ્રેન્ડિંગ થ્રેસર ચાલે છે ડબલ સ્ટોરેજ વાળા, તો ખાસ એની મગફળી અને કઠોળ માટેનું બનાવટનું અહીંયા થ્રેસર છે. તો એની આપણે નવીનતાઓ જોશું. ચેતનભાઈ, તમે આપણા ખેડૂત મિત્રોને તમારા થ્રેસર વિશે માહિતી આપો. કાંધાનું સ્લાઇડિંગ પતરું આપ્યું છે કે એક પણ મગફળીનો દાણો પાલામાં ન જાય એના માટે જગ્યા આપી. આ વરમ આપેલું છે. અહીંયાથી વરમ દ્વારા કાંધું પહોંચી જાય છે ને ત્યાં એલિવેટર મૂકેલું છે. અને જે કાંધું આપણે જે છે ફોરા દાણા હોય અને ભૂકામ વયા જવાની શક્યતા રહેતી હોય તો એને આપણે પતરાથી વધઘટ કરી શકીએ એવું સ્લાઇડિંગ ટાઈપનું પતરું આપેલું છે. અને વધુ કાંધું જવા દેવું હોય તો વધુ જાય, ઓછું જવા દેવું તો ઓછું જાય. કાંધાનું આપણે વરમ હેને અલગ ખુલ્લો પેસ આપેલો છે કે જેથી કરીને કાંધું હેને ભરાય નહીં, વરમ ભરાય નહીં, જામ નો થાય એલિવેટર. અને એલિવેટર જે છે તમારું ટોકરીમાં નથી જતું, તો એ શું નવીનતા છે? આપણે બધા લગભગ થ્રેસરોમાં ટોકરીમાં જાય છે. આપણે અહીંથી ટોકરીમાં જ આવી જાય, ઉપરથી ને આવી જાય, સાઈડમાં નહીં, ઉપર આપેલું છે, અહીંયા નહીં. એટલે ખેડૂત મિત્રો, આ એક જે ફાયદો થાય છે કઈ છે કે આપણે જે બીજા એલિવેટરો છે અહીંયા આવે તો અમુક ખેડૂતોનું એવું કહેવાનું છે કે પાથરો નાખવામાં પણ થોડીક એક બાજુ સાંકળ પડે છે. એક આ એ પણ પ્લસ પોઈન્ટ થઈ જાય. અને બીજું જે છે ટોકરીની અંદર જ માલ પડે એટલે ટૂંકમાં અહીંયા નો આવે, અડધેથી ઉપાડી લે. અહીંયાથી જ ઉપાડી લે. બરાબર છે. હવે કોઈ પણ ખેડૂત મિત્રોને વધુ માહિતી જોતી હોય ગુજરાતમાંથી તો તમારા કંપનીના નંબર આપી દો. 97 126 15 2 15.
અને આ થ્રેસર ની કિંમત કેટલી છે હાલમાં? 8,75,000 છે. આપણે કૃષિ મેળાના હિસાબે અત્યારે બુકિંગ કરાવે તો 8,51,000 રૂપિયા કિંમત રાખેલી છે. બરાબર. ને આમાં પણ સિંગલ ટાયર વાળું, ડબલ ટાયર બે મળી જાય. બંને મોડલ મળી જાય. અને સબસિડી માન્ય છે ને? સબસિડી માન્ય છે. ઓકે. એપ્રોક્સ 2,25,000 સુધીની સબસિડી માન્ય છે. ખેડૂત મિત્રો, ઇન્ડોફાર્મ ટ્રેક્ટરના શોરૂમ આપણે સ્ટોલની વિઝિટ કરેલી છે. આપણી સાથે છે ઇન્ડોફાર્મ માંથી મહેન્દ્રભાઈ. તો મહેન્દ્રભાઈ, આપણે આ ટ્રેક્ટરોમાં શું નવું આવેલું છે અને શું નવીનતાઓ છે એની માહિતી આપશે. નમસ્કાર, હું ઇન્ડોફાર્મ શ્રી ગણેશ ટ્રેક્ટરમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપની પાસે 20 હોર્સ પાવર થી લઈને 120 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો બધાય છે. અને રિસન્ટલી આપણે એક વિડીયોમાં જે પેલા મેળામાં બતાવ્યું હતું એના કરતાં એક નવું મોડેલ આપણે લોન્ચ કર્યું છે. એ આપણે 45 હોર્સ પાવરનું છે. અહીંયા જઈ નવા ફીચરમાં આપણે એક નવું વિશાળ પ્લેટફોર્મ આપેલું છે. પંપનો ફેરફાર છે, એક ટોર્ક વધાર્યો છે આપણે, બેકઅપ ટોર્ક, જેથી કરીને આપણે લોડ પડ્યા પછીની જ્યારે કાર્ય કરવાની ક્ષમતા છે એ એક વધુ આપને મળી રહી છે. બરાબર છે. અને આ પ્લેટફોર્મ કયા મોડેલમાં મળે છે? આ પ્લેટફોર્મ આપને 35 થી લઈને 110 હોર્સ પાવર સુધીના બધા ટ્રેક્ટરમાં મળશે. યસ. તો ખેડૂત મિત્રો, ખૂબ એક સારી વાત કહેવાય કે નાના હોર્સ પાવરના ટ્રેક્ટરમાં બધા ખેડૂતોનું એક હતું કે ભાઈ આરામદાયક પ્લેટફોર્મ મળી રહે ટ્રેક્ટરમાં. એવું તો ભાઈ નજીકથી બતાવજો. તમે જોઈ શકો છો કેટલો સ્પેસ આપેલો છે ટ્રેક્ટરમાં, અને ડ્રાઈવરને બેસવા માટે એકદમ આરામદાયક રહે એવું પ્લેટફોર્મ નાના ટ્રેક્ટર એટલે કે નાના હોર્સ પાવર થી શરૂઆત થઈ ગઈ છે. બાપા એગ્રો મેટોડા, ત્યાં ઘણી બધી કંપનીઓના આપણે જે ઇમ્પ્લિમેન્ટ છે, ટ્રેક્ટર છે, એના ઘણા બધા થ્રેસરોના જે છે ડીલર ને ડિસ્ટ્રીબ્યુટર છે. તો આપણી સાથે છે ભાઈ બાપા એગ્રો માંથી. તો આપણે માહિતી આપશે કે ત્યાં શું શું આપણે જે છે ખેતીને લાયક મળે. એના સ્ટોલની આપણે આજે વિઝિટ કરેલી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાપા એગ્રો તરફથી રેક્સ. અમારી પાસે પંજાબની ઘણી બધી થ્રેસરની કંપની છે, જેમાં ડબ્બા માટે તમે જોઈ શકો છો કે સ્ટાર છે. તે સિવાય આપણે જે ધાણા જીરા અને એના માટે આવે તો કે આપણી પાસે હર્ક્યુલસ છે. પછી માંડવીના એના પાક માટે તો કે એનવીટી છે. તે રીતે પંજાબની ઘણી અલગ અલગ કંપનીનું આપણે કામ કરી છે. તે સિવાય ટ્રેક્ટરમાં આપણી પાસે પ્રીત કંપનીના ટ્રેક્ટર આવશે. તે ઉપરાંત કોઈ ખેડૂત મિત્રોને જો હાર્વેસ્ટર લેવું હોય તો તેમાં પણ આપણી પાસે જેએમબી કંપની છે, તેના હાર્વેસ્ટર વેચી છે. એ સિવાય વણણીમાં ધરતી છે, પ્લાવમાં ઉમિયા છે, રોટાવેટરમાં એગ્રીટોન કરીને કંપની છે. આપણે ઘણી બધી અલગ અલગ રીતની કંપનીઓનું કામ કરી છે. અને ડાયરેક્ટ કંપની સાથે થઈને જ આપણે ડીલર છીએ. આખું સૌરાષ્ટ્ર આપણામાં આવે છે બાપા એગ્રોમાં. બરાબર. અને તેની બ્રાન્ચ મેટોડા જીઆઈડીસી અને તે સિવાય ધોરાજી છે. તમારા નંબર આપી દેજો બાપા એગ્રો. બાપા એગ્રોમાં મેટોડા બ્રાન્ચના નંબર છે 72 278 37 777, અને ધોરાજી બ્રાન્ચના નંબર છે 75 75 0 49 5 49. ખેડૂત મિત્રો, શ્રી રામ એગ્રીકલ્ચર ટંકારા ખાસ કરીને પ્રખ્યાત હોય તો એ છે પલટી પ્લાવ ની અંદર. એમાં પણ અમુક મોડેલ નવા લોન્ચ કરેલા છે. આપણી સાથે જે ઓનર અશ્વિનભાઈ, તો આપણે વિડીયોની અંદર થોડીક માહિતી આપશે કે શું શું અત્યારે જે છે એ કૃષિ મેળાની અંદર તમે નવું લઈને આવ્યા છો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમારી માટે એક નવું મોડેલ લઈને આવ્યો હોત જે 60 હોર્સ પાવર પ્લસ માં ચાલે. બરાબર. બ્લેક કમાન્ડો મોડેલ કહેવાય છે. જે 60 હોર્સ પાવર ના 2 વ્હીલ હોય એની 3 હાલે, અને 4 વ્હીલ હોય તો એની જગ્યાએ 4 હાલે. આ ઉથલે તમે 110 ફૂટ જગ્યા કાપીને ચાલે છે. એક ઉથલમાં એક ઉથલે 10 ફૂટ જગ્યા કાપે. બરાબર. અને ગીપલી 8 થી 10 ઇંચની ગીપ લાઈન ચાલે છે. બરાબર છે. અને બીજું આપણે તોતા પ્લાવ આવ્યું છે જે નવું, કે હાર્ડમાં હાર્ડ જમીન જે આપણા રેગ્યુલર પ્લાવ ન બેસતા હોય એની બાજુમાં તમારે મૂકો તો આ જમીન ગમે એવી હાર્ડ જમીન હોય એ તોડી નાખે. બરાબર છે. આ કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટર થી ચાલે? આ 7 વાળું છે, 55-60 હોર્સ પાવર, અને 16 ના ટાયરમાં. બરાબર છે. આનાથી નાનું પણ મળી જાય? 5 વાળું આવે 14 ના ટાયરમાં આવે, જે 45-50 HP માં. બરાબર છે. અને બીજા ખાસ કરીને તમારા જે છે સૌથી જૂનું ને જાણીતું પ્લાવમાં, તો કેટલા મોડેલ પ્લાવમાં બનાવો છો? આપણે પ્લાવના મોડેલમાં 54 મોડેલ બનાવી છે, અલગ અલગ જેટલા હોર્સ પાવર પર, 18 હોર્સ પાવર થી માંડીને 110 હોર્સ પાવર સુધીમાં. સિંગલ બોટમ, 2 બોટમ, 3 બોટમ ને 4 બોટમ, એમ આપણી પાસે 54 મોડેલ છે. ગમે ટ્રેક્ટર નું મોડેલ માંગો તમે તો આપણી જોડે મોડેલ મળી જાય. અને કંપનીનો નંબર તમારો એક વખત આપી દો. કંપનીનો નંબર 9273 શ્રીરામ એગ્રીકલ્ચર ટંકારા, અશ્વિન પટેલ. ખેડૂત મિત્રો, માર્ટિન થ્રેસર ના સ્ટોલ ની મુલાકાત લીધી છે. આપણી સાથે છે ધાર્મિકભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રોને વધુ માહિતી આપો કે કઈ કઈ પ્રકારના તમે થ્રેસર બનાવો છો, અને અત્યારે હાલ જે મોડેલ છે એ કઈ સિસ્ટમ નું છે? મિતુલભાઈ, અમારી કંપનીની વાત કરું તો 51 વર્ષ જૂની કંપની છે, અને થ્રેસરની શરૂઆત કરનારી સૌપ્રથમ કંપની છે. બરાબર છે. મલ્ટીક્રોપ થ્રેસરમાં અમારી પાસે તમામ
ઇમ્પ્લિમેન્ટ સાઈડ અમે બનાવીએ છીએ. ટોટલ અમારી પાસે 18 મોડેલ છે. 18 મોડેલ છે. હા, બરાબર. સિંગલ ક્રોપ, મલ્ટી ક્રોપ, એરંડાથી માંડીને પોટેટો ડીગર સુધીના તમામ પાક આપણે બનાવીએ છીએ. બરાબર છે. આ મલ્ટી ક્રોપ થ્રેસર અહીંયા હાજર છે, એની અમુક વિશેષતાઓ જે છે વિડીયોની અંદર તમે શોર્ટમાં જણાવી દો. વિશેષતાઓમાં વાત કરું તો સૌપ્રથમ તો આ થ્રેશર છે ને પાઇપ ચેચીસ ઉપર બનાવવામાં આવેલ છે. બરાબર. બીજા નંબરમાં છે આમાં એલિવેટર સિસ્ટમ આપેલી છે. ખેડૂતને પાક ટ્રોલીમાં ભરવો હોય તો ભરી શકે છે. ત્રીજા નંબરમાં છે 42 ઇંચની કટર સાઇઝ છે. બરાબર છે. અને ચારણામાં અને બીજા તમામ ફેરફારોમાં આપણે બીજી બધી કંપનીઓ કરતા ક્વોલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેમાં ઘણું કામ કરેલું. બીજું આ થ્રેશરમાં ડ્રમ સાઇઝમાં આપણે ફેરફાર કરેલો છે. ડ્રમ સાઇઝમાં આપણે જે બીજી કંપનીઓમાં તમે જોયું છે તો સૌથી વધારે બ્લેડ લગાવેલી હોય છે. આપણે આ થ્રેશર છે ને સૌથી ધાણા અને જીરાના પાકમાં ચલાવવા માટેની બનાવટ કરેલી છે. ટૂંકમાં સૌરાષ્ટ્રમાં અને આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને ધ્યાનમાં રાખીને આપણે આ થ્રેશર બનાવેલું. બરાબર છે. અને ધાણા માટે તમે ખેડૂતો માટે કોઈ અલગથી સ્પીડ આપો છો? હા, ધાણા માટે આપણે સ્પેશિયલ સ્પીડ આપીએ છીએ કે જેથી કરીને ધાણામાં સારું રિઝલ્ટ ખેડૂતોને મળી શકે. અને બેગ ટોકરી મોડલમાં ધાણામાં માર્ટિન થ્રેશર સૌથી વધારે સક્સેસ છે, આવું ખેડૂતોનું માનવું છે. બરાબર છે. કંપનીનું એડ્રેસ અને કંપનીના એક વખત નંબર આપી દો વિડીયોની અંદર. કંપનીનું એડ્રેસ તમને જણાવું તો ગુજકો માસોલની સામે ઊંઝા ઉનાવા હાઈવે રોડ પર. મોબાઈલ નંબરમાં મારો નંબર છે 9875954922. ખેડૂત મિત્રો, ન્યૂ ગુજરાત એગ્રો ઓટોમેટિક ઓરણી બનાવતી કંપનીની આપણે સ્ટોલની વિઝિટ કરી છે. આપણી સાથે છે ઓનર નવનીતભાઈ. તો આપણે માહિતી આપશે કે કઈ કઈ પ્રકારની જે છે ઓટોમેટિક ઓરણીની અંદર મોડલ બનાવવામાં આવે છે. નમસ્તે ખેડૂત મિત્રો, અમારી કંપનીમાં મિની ટ્રેક્ટરથી લઈ અને મોટા ટ્રેક્ટર સુધીની ઓરણી બનાવવામાં આવે છે. મિની ટ્રેક્ટર 9 દાંતાથી લઈ અને 11 દાંતા સુધી, અને મોટા ટ્રેક્ટરમાં 9 દાંતાથી લઈને 21 દાંતા સુધીની ઓરણી અમે બનાવીએ છીએ. બરાબર છે. આ કઈક અલગ દેખાય છે આ મોડલની અંદર બ્લેક કલરમાં. આ મોડલમાં એસએસ ની ઉપર આપણે સીઈડી કોટિંગ કરેલું છે, જેથી કરીને એમને જે વેધરનો જે પ્રોબ્લેમ નડે છે, ખાતર અડતું હોય ત્યારે, તો આ 2 વર્ષનું ટકાઉ વધારે થઈ શકે છે. રેગ્યુલર કરતા લાઈફ વધી જાય. રેગ્યુલર કરતા આની 2 વર્ષની લાઈફ વધી જાય. બરાબર છે. બીજા કોઈ ઇમ્પ્લિમેન્ટ આપણે જે છે ખેતીને લગતા બનાવવા માટે? ખેતીને લગતા બનાવવા માટે અમે નવું એક ડિસ્ટોનર બનાવ્યું છે. મગફળીમાં, ઘઉંમાં અને સોયાબીનમાં આપણે 3 વસ્તુની અંદર આપણે એને સક્સેસફુલ કરેલું છે. બરાબર છે. આપણી કંપની કઈ જગ્યાએ આવેલી છે? એડ્રેસ અને નંબર આપી દેજો. ધરતીગેટ ની અંદર આપણી કંપની આવેલી છે, સાપર વેરાવળ, ધરતીગેટ. ફોન નંબર આપી દો. 98 257 65 55. તો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે રામદેવ થ્રેસરના સ્ટોલે. અને જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે કે દબા તરીકે થ્રેસર ઓળખાય છે, એવા એક થ્રેસર કંપનીની મુલાકાત લીધી છે. આ થ્રેસર જે છે મગફળી અને કઠોળ માટે સ્પેશિયલ બનાવવામાં આવેલું છે. આપણી સાથે છે મુકેશભાઈ, જે આ થ્રેસરની શું નવીનતાઓ છે પોતાના અને શું ખાસિયતો છે એની વિશે વધુ માહિતી વિડીયોમાં આપશે. નમસ્કાર મિત્રો, આપણું થ્રેસર જે છે એ અન્ય થ્રેસરની સરખામણીમાં જે સાદા ઓપનર હતા એમાં 20 થી 25 મજૂરની જરૂર પડતી હતી. આ થ્રેસરની અંદર માત્ર 4 થી 5 મજૂર હોય તો પણ ખૂબ જ ઝડપી કામ આપશે. અને મગફળી અને કઠોળ પાક કે મગ, અડદ, તુવેર, વાલ, વટાણા, સોયાબીન વગેરે સિવાયની મેથી પણ આપણા મશીનમાં નીકળશે. બરાબર છે. અને પ્લસ બીજા નંબરમાં કે જે 40 હોર્સ પાવર થી ઉપરના તમામ ટ્રેક્ટરમાં મિત્રો આપણું મશીન આરામથી ચાલશે અને ખૂબ જ ઓછું ડીઝલ અને એકદમ સારામાં સારી એવરેજ થી આપણું મશીન ચાલશે. બરાબર. અને હાલ ડબલ સ્ટોરેજ વાળા થ્રેસર તો ઘણા બધા બનાવે છે, તો બીજા કરતા તમારી શું નવીનતા છે બીજા થ્રેસર કરતા, જે ડીપમાં સમજીએ તો? એમ મિત્રો, આપણા બીજા જે કે અન્ય ડબ્બા થ્રેસર બનાવે છે એ તમામની સરખામણીએ જોવા જઈએ તો આપણા થ્રેસરમાં જે સાફ્ટિંગો અને ગિયરની આપણે ગેરંટી આપી છે, તેમાં સાફ્ટિંગ મોટાભાગની જે હાઈ ક્વોલિટીમાં લોડ આવે છે જ્યાં, બરાબર છે, આપણે ઈએનએટ મટીરિયલનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. તેમજ બેરિંગ જે છે એ આપણે 2100 RPM ના બેરિંગ વાપરીએ છીએ. એટલે ક્વોલિટીની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો મોટાભાગે કોઈ પણ વેરંટેજ ખર્ચા બહુ એકદમ ઓછા નહીવત આવશે. બરાબર છે. અને ખેડૂતો માટે ખાસ હોય છે કે ભાઈ નવી વસ્તુ લીધી તો એમાં સર્વિસમાં કેટલો ટાઈમ માટે તમે કઈ ગેરંટી વોરંટી કઈ રીતે હોય છે? હા, તો મિત્રો આપણે વિપુલભાઈ ખેડૂતોને આપણે ત્યાંથી મશીનની ખરીદી કરે ત્યારથી ગિયર અને સાફ્ટિંગની 6 મહિના સુધીની ગેરંટી આપી છે અને 1 વર્ષ સુધી હોમ સર્વિસ. કોઈ પણ ખેડૂતને કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય તો આપણે વિડીયો કોલથી સમજાવીએ છીએ, અને એ સિવાય કોઈ એવો ઇમરજન્સી પ્રશ્ન હોય તો એમને તાત્કાલિક જ્યાં કે ખેતરમાં મશીન હશે ત્યાં આપણે સર્વિસ આપીએ છીએ. બરાબર છે. અને આમાં જે છે સબસિડી માન્ય છે, કોઈ ખેડૂતોને લોન બેસાડવી હોય તો થઈ જાય કે આમાં કેવી રીતે હોય છે? હા વિપુલભાઈ, તો આપણે આપણા થ્રેસરમાં જો કોઈ ખેડૂત મિત્રોને લોન લેવી હોય
તો આપણા થ્રેસરમાં 80% સુધીની લોન થઈ જાય છે. બરાબર છે. અને સબસિડીમાં ગવર્મેન્ટ એપ્રુવલ છે આપણું મશીન, જે 1,80,000 રૂપિયાથી માંડીને 2,25,000 રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર છે. બરાબર છે. અને તમારો કંપની આ થ્રેસરનું મેન્યુફેક્ચર નું એડ્રેસ આપી દો અને કંપનીના નંબર આપી દો. અમારું મેન્યુફેક્ચરિંગ જયરામદેવ એગ્રીકલ્ચર, હળવદ માળિયા હાઈવે ઉપર છે, રણજીતગઢના પાટિયા સામે. અને અમારા નંબર આપેલા છે આમાં 9956 76 78 અને 9957 35 96. ઉમાબોય થ્રેસર જે ડબલ સ્ટોરેજ વાળું મગફળી અને કઠોળ માટે સ્પેશિયલ મોડેલ બનાવવામાં આવે છે, જેમાં ઘણી બધી નવીનતાઓ આપણે જે છે જોવા મળી છે. અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્ન હોય છે મેન્ટેનન્સ, તો એને ઓછું કરવા માટે થઈને થ્રેસરમાં ઘણા બધા ફેરફાર કરેલા છે. આપણી સાથે છે અમિતભાઈ. તો થ્રેસરમાં શું આપણે અન્ય કરતા નવીનતાઓ છે તમારા થ્રેસરમાં, એ આપણે વિડીયોની અંદર ખેડૂતોને માહિતી આપો. આપણે થ્રેસરમાં તો જનરલી એક તો ચારણામાં ફેરફાર આવે છે, બધાને મેન્ટેનન્સ આવે છે, અને એક સાફ્ટિંગમાં આવે છે. એના માટે આપણે એની જે સાફ્ટિંગના નોર્મ્સ પ્રમાણે EN8 ની જે મટીરીયલની સારામાં સારી સાફ્ટિંગ યુઝ કરેલી છે એમાં. હવે મિતુલભાઈ વાત કરીએ આપણે આ જો મજબૂતાઈમાં, તો જનરલી બધા આ ટાઈપની નાની એવી સંતરીઓ વાપરે છે. આપણે સ્પેશિયલ આ ટાઈપની હેવી અને એ વન પીસ જે આમાં કોઈ જોઈન્ટ વગર બનાવેલી છે. બીજું આ જે સળિયા છે જાણાને લટકાવવા માટેના ઝૂલાના, એ આ ટાઈપના સિમ્પલ વાપરે છે. જ્યારે આપણે આ ટાઈપના હેવી, ડિફરન્સ જોઈ શકો છો બે તમે, આટલા હેવી કરેલા છે. આ જે ચાણાના પાછળના ભાગમાં જે છે લાગે છે એ આટલું હેવી છે, જેનાથી તમારે કોઈ પણ જાતનું મેન્ટેનન્સ ઝીરો થઈ જાય. અને કોઈ જગ્યાએ એવું ના બને કે માટીવાળી અતિ માટીવાળી કોઈ કઠોળ આવી જાય, જેના કારણે આ બધું ઊભું રહી જાય. બરાબર છે. હવે આ જયારે આ સુપડી અને એ લાંબી થવાને કારણે તૂટવા અને વેલ્ડિંગ તૂટવાના બહુ બધા પ્રશ્નો થતા હતા. એની જગ્યાએ અત્યારે આપણે આ સ્લાઇડિંગ વાળી સુપડી આપેલી છે, જેના કારણે આ ખોલી અને તમે ઇઝીલી આને મૂવ કરી શકો છો અને જેટલું જરૂર એટલું કાંધું લઈ શકો છો. જયારે હળવું કોઈ મગફળી ને એવું આવે ત્યારે આનાથી બહુ બધો ફાયદો થાય છે. હવે આપણે જે છે કંપનીનો કોઈ ખેડૂત મિત્રોને વિઝિટ કરવી હોય તો એડ્રેસ આપી દેજો અને એના નંબર પણ આપી દેજો. પણ આની પહેલા તમે બીજા કયા થ્રેસરના મોડેલ બનાવો છો અન્યમાં? આના સિવાય એક આપણે ફન ટોકરી, એટલે આ ઉપરનું આ ટાંકી અને પાછળનો ડબ્બા સ્ટોરેજ વગરનું જે આપણે એક અલગ મોડેલ બનાવીએ છીએ. એનાથી એ ભાવમાં ભાઈ ફાયદો થાય અને એનાથી કામ સારું થાય છે. બરાબર છે. ફ્રન્ટ ટોકરીનું. અને આપણી ફેક્ટરી કઈ જગ્યાએ આવેલી છે? આપણી ફેક્ટરી હળવદ, મોરબી જિલ્લો, જેમી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, ઉમાબોય થ્રેસર, હળવદ માળી હાઈવે. તમારા કોન્ટેક્ટ નંબર આપી દેજો. 9800 960075. તો ખેડૂત મિત્રો વધુ માહિતી માટે કંપનીના નંબર જે આપેલ છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. તો ખેડૂત મિત્રો વસુધા એગ્રો એ પાવર વીડર બનાવતી કંપની છે અને એ પણ સબસિડી માન્ય. તો ખાસ કરીને વધુ એની માહિતી મેળવશું આપણે કે કઈ કઈ પ્રકારના મોડલ જે છે પાવર વીડરમાં બનાવવામાં આવે છે. તો ખેડૂતોને માહિતી આપો કે કઈ ટાઈપના મોડલો અને શું શું ખેડૂતોને એમાં ફાયદાઓ થાય છે. આપણે અત્યારે ઓલરેડી 2 મોડેલ આપણી પાસે છે. બરાબર છે. સબસિડી પાત્ર, જેમાં ફિલ્ડ માર્શલનું ડીઝલ એન્જિન આવે, જે આપણી જ બનાવટનું છે, ભારતનું. બરાબર છે. એક છે આપણે 7 હોર્સ પાવરનું. બરાબર છે. 95,000 કિંમત છે. એક ને 5 કિંમત છે. બરાબર. 40% સબસિડી છે. બરાબર. 40% સબસિડી છે. એટલે બળદની જોડીમાં ટૂંકમાં કહેવાનું એ કે નાના અને એકદમ ઊંચી જમીન છે એ ખેડૂતને પોહાય. બરાબર. મોટા ખેડૂતને પોહાય. આપણે વખેડવામાં, વાવવામાં, પારા બાંધવામાં અને દવા છાંટવામાં આપણે 4 ટાઈપમાં ખેતીમાં કામ આવે. બરાબર. એટલે અત્યારના જમાનામાં જે ખેડૂતોને બળદ રાખવા પરવડે એમ નથી, તો એની જગ્યાએ ઓપ્શન આપણે એમ કહી શકીએ સીધું ગણિત છે. વર્તમાન ખેતીમાં અત્યારે ઓછા ખર્ચે ખેતી કરવી હોય તો પાવર વીડર એક બેસ્ટ વિકલ્પ છે. અને આમાં આપણે કઈ કઈ ટાઈપના કામ કરી શકીએ વધારાના? કામમાં તો જો આપણે પહેલા તો બેલીની વખેડ થાય, ઊંધું હવરી ખોખી લાગેલા પારા બંધાય, પ્લસ તે સિવાય દવા છાંટવાનું કામ થાય. 2 કામ થાય. પાછળ બેલી હાલતી જાય, આગળ દવા છાંટાતી જાય. ત્યાર પછી આપણે 5 જાનવાની ઓણી એટલે વાવેતરનું કામ થાય. બરાબર છે. તો શોર્ટમાં કહેતો કે બળદના બધા કામ થાય. બળદના 2 બળદના મસ્ત 2 કમ્પ્લીટ કાઢે. ઠાલું ચડા, રિવર્સ ફોરવર્ડ, આગળ પાછળ ગેર, ઠાલું અને ચડા 2 રીતે આપણું ટ્રેક્ટર ઓલરેડી હાલે અત્યારે. બરાબર છે. અને આપણે કંપનીનું એડ્રેસ આપી દો, કઈ જગ્યાએ આવેલી છે? એડ્રેસ અત્યારે રાજકોટ, રીબડા, વસુધા પાવર ડીલર. બરાબર. અને કંપનીના કોન્ટેક્ટ નંબર આપી દો. કંપનીના કોન્ટેક્ટ નંબરમાં એવું છે 89 80 92 8000 અને 89 80 92 9000.